પ્રકરણ 1 ગુરુત્વાકર્ષણ। અહીં આપેલા ચિત્રની અંદર આપણે જોઈએ તો આ એક ઝાડ છે જેના ઉપરથી સફરજન નીચે પડે છે। એવું કહેવાય છે કે સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે વિચાર કર્યો કે આ સફરજન હંમેશા જમીનની તરફ એટલે કે નીચેની તરફ લંબ દિશામાં જ કેમ આવે છે, અને એના ઉત્તર શોધતા તેમને જવાબ મળ્યો કે પૃથ્વી ઉપર રહેલ દરેક પદાર્થ પૃથ્વી તેના કેન્દ્ર તરફ આકર્ષિત કરે છે। આ આકર્ષણ બળને જ આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ। એનો અર્થ એ કે આ પૂર્ણ પૃથ્વીની અંદર કોઈ પણ ઊંચાઈ ઉપર આવેલો પદાર્થ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ આકર્ષિત થાય છે। પરંતુ જે પદાર્થ પૃથ્વીની બહાર આવેલું હોય તેનું શું? એટલે કે આપણે અહીં ચંદ્ર જોઈએ તો આ ચંદ્ર પૃથ્વીની બહાર આવેલો છે અને તે આ વર્તુળાકાર કક્ષામાં સતત ફરતો જ રહે છે પૃથ્વીની આસપાસ, અને તેથી આપણે વર્તુળાકાર કક્ષાની માહિતી લઈએ। પરંતુ એ માહિતી લેતા પહેલાં આપણે, કારણ કે આ બળ છે, તો બળ અને ગતિની સંકલ્પના યાદ કરીએ। ધોરણ 9ની અંદર આપણે શીખ્યા છીએ કે કોઈ પણ વસ્તુના વેગના પરિમાણમાં અથવા તો ગતિની દિશામાં ફેરફાર કરવા માટે તેના પર બાહ્ય બળ પ્રયુક્ત કરવું એટલે કે બાહ્ય બળ આપવું ખૂબ જરૂરી છે। જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ અસર ન કરે તે પોતાના સ્થાનમાં ફેરફાર કરતો નથી અથવા તો પોતાની અવસ્થામાં ફેરફાર કરતો નથી। આ ગુણધર્મને આપણે જડત્વ કહીએ છીએ। હવે અહીં આપણે એક પદાર્થ ચિત્રની અંદર આપણે ધ્યાનથી જોઈએ તો અહીં એક પદાર્થ આપણે દોરીની કિનારી ઉપર લટકાવેલું છે અને દોરીને એક છેડાને આપણા હાથમાં પકડીને આપણે તેને ગોળ ગોળ વર્તુળાકાર માર્ગમાં ફેરવવાનું છે। બરાબર એ જ રીતે જે રીતે ચંદ્ર પૃથ્વીની આસપાસ આવા વર્તુળાકાર માર્ગમાં ફરે છે। હવે આ પથ્થર દોરીમાંથી છટકીને જતો નથી, ત્યાંને ત્યાં જ રહે છે। શા માટે? કારણ કે અહીં બીજા છેડા અને કારણ કે આ બંને છેડા વચ્ચેનું આ જે અંતર છે તે અંતર સમાન રહે છે। આ બંને છેડા જે છે એક તરફ એકબીજાની તરફ આકર્ષણ હોય છે અને એ આકર્ષણ બળને કારણે આ પથ્થર અથવા તો પદાર્થ જે છે તે હાથમાંથી છૂટતો નથી અને વર્તુળાકાર માર્ગમાં ફરે છે। પરંતુ ધારો કે આપણે એ પથ્થરને ગોળ ગોળ ફેરવીને ફેંકવો હોય તો જ્યારે એ પથ્થરને આપણે ગોળ ગોળ ફેરવીને ફેંકવાનો પ્રયત્ન કરીએ તો તે અહીં આ જે તેની લંબ દિશા છે તે લંબ દિશાના માર્ગમાં ગતિમાન થાય છે। એનો અર્થ એ કે અહીંયા આ જે બે છેડા વચ્ચેનું જે અંતર છે તે અંતર અને આ ગતિમાન પદાર્થનો માર્ગ બંને એકબીજાને લંબ હોય છે, એટલે કે તે અંતરની દિશા અને આ ગતિમાન પદાર્થની દિશા બંને એકબીજાને લંબ હોય છે। તો અહીં આ પદાર્થ જે બળને કારણે, જે આકર્ષણ બળને કારણે અહીં પોતાનું સ્થાન ટકાવી શકે છે તેને બળને આપણે કેન્દ્રગામી બળ કહીએ। તો વર્તુળાકાર માર્ગમાં જે કોઈ પણ પદાર્થ ગતિમાન હોય તે પદાર્થ તેના કેન્દ્રની તરફ આકર્ષિત હોવાને કારણે તેમાં કેન્દ્રગામી બળ ઉત્પન્ન થયું છે તેમ આપણે કહીએ છીએ। હવે આગળ જતા પહેલા વર્તુળાકાર માર્ગ છે તો વર્તુળાકાર માર્ગની આપણે માહિતી લઈએ। અહીં આવેલ આ લંબ વર્તુળ છે, આ લંબ વર્તુળ એટલે કે આવી જ રીતનું કોઈ એક શંકુ હોય અને એ શંકુને આપણે આવી રીતે ત્રાસો કાપીએ તો આપણને લંબ વર્તુળ મળે છે, અને જો આપણે સીધો કાપીએ તો આપણને વર્તુળાકાર, ઉદાહરણ તરીકે ગ્લાસ અથવા તો શંકુ આકારનો કોઈ પણ એક આઈસ્ક્રીમનો કોન હોય તો એને આપણે જો સળંગ આવી રીતે સીધો કાપીએ તો નીચે વર્તુળ તૈયાર થશે, અને જો આપણે તિરકસ કાપશું તો લંબ વર્તુળ થશે। તો અહીં આપણે લંબ વર્તુળ લીધેલું છે। હવે આ સમતલીય લંબવૃત્ત જે છે જેમાં આપણે બે નાભી લઈએ છીએ, એક F1 નાભી બિંદુ અને બીજું F2 નાભી બિંદુ, તો આ બંને નાભી બિંદુથી અહીં આ જે A, B અને C આપણે આ લંબવૃત્તની જે કિનારી ઉપર 3 બિંદુઓ લીધેલા છે એ બિંદુઓનું આ અંતર હંમેશા એકબીજાના સરવાળા જેટલું હોય છે, એટલે કે AF1 + AF2 બરાબર BF1
વત્તા BF2 બરાબર CF1 બરાબર CF2. શા માટે? કારણ કે F1 F2નું અંતર એ ત્રણેયની અંદર સમાન હોય છે. હજુ આની આગળ માહિતી જે છે તે કેપ્લર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તો આપણે કેપ્લરના જે નિયમ છે તેની માહિતી લઈએ. ગેલિલિયોએ પહેલાં આ નિરીક્ષણો માત્ર આંખો દ્વારા કર્યું હતું, પરંતુ કેપ્લર નામના વૈજ્ઞાનિકે આ બધી જ માહિતીનો અભ્યાસ કર્યો અને તેમને જાણ થઈ કે ગ્રહોની ગતિના કેટલાક વિશિષ્ટ નિયમો છે અને તેમને આ વિશેના 3 નિયમ રજૂ કર્યા, જેને આપણે કેપ્લરના નિયમ કહીએ છીએ. એ નિયમની આપણે માહિતી લઈએ. તો કેપ્લરનો નિયમ નંબર 1. પહેલો નિયમ કહે છે કે ગ્રહોની કક્ષા લંબ વર્તુળાકાર હોય છે અને સૂર્ય તે કક્ષાનો એક નાભી કેન્દ્ર પર હોય છે. હવે આપણી જે સૂર્યમાળા છે એ સૂર્યમાળામાં સૂર્યની આસપાસ ફરતા આપણા જે ગ્રહો છે તે સંપૂર્ણ વર્તુળ નહીં પરંતુ લંબ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. અને લંબ વર્તુળ માર્ગ હોવાને કારણે સૂર્ય જે છે તે બરાબર વચ્ચે મધ્યમાં ન રહેતા થોડોક જમણી અથવા તો ડાબી બાજુ પર રહે છે. તેથી જ આપણે સૂર્યને કેન્દ્ર જો આપણે ગણીએ તો એક કેન્દ્રને આધારે હવે આપણે બીજો નિયમ તૈયાર. તો પહેલો નિયમ તેમણે કહ્યો કે જો આપણે સૂર્યને કેન્દ્ર ગણીએ તો ગ્રહોની કક્ષા લંબ વર્તુળાકાર હોય અને સૂર્ય તે કક્ષાનું નાભી કેન્દ્ર છે. અને આ નાભી કેન્દ્રને આસપાસ પરિભ્રમણ કરતા આ જે લંબ વર્તુળાકાર સૂર્યની સ્થિતિને આપણે અહીં S એટલે કે સન વડે દર્શાવી છે. હવે તેને આધારે બીજો નિયમ આપણે શોધીએ. તો તેમણે કહ્યું કે સૂર્ય અને ગ્રહ એટલે કે અહીં ધારો કે પૃથ્વી અથવા તો ચંદ્ર, બીજો કોઈ પણ ગ્રહ આપણે લઈએ તો એ સૂર્ય અને ગ્રહને જોડતી સીધી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. એનો અર્થ એ કે ધારો કે ગ્રહ અહીંયા A થી B તરફ જ્યારે જાય ત્યારે અહીંયા તૈયાર થયેલ ત્રિકોણનું ક્ષેત્રફળ ધારો કે 1 એકમ જેટલું હોય, ત્યારે જ આ ગ્રહ ધારો કે અમુક સમય પછીથી A થી ફરતું C ઉપર જાય તો C અને D આ જ્યારે અહીં C થી D તરફ જાય ત્યારે CSD આ ત્રિકોણ એટલે કે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ 1 જેટલું હોય છે. બરાબર તેવી જ રીતે અમુક સમય પછી આ ગ્રહ જ્યારે E ઉપર હોય અને F સુધી સ્થળાંતર કરે તો ત્રિકોણ ESFનું ક્ષેત્રફળ આ 1 જેટલું જ હોય છે. આકૃતિને આપણે ધ્યાનથી જોઈએ તો અહીં જેમ ગ્રહનું A થી B અથવા તો C થી D અથવા તો E થી F લઈને સ્થળાંતર થતું હોય ત્યારે આપણે જોઈએ કે અહીંયા જે અંતર જે છે બે બિંદુઓ વચ્ચેનું તે વધુ હોય છે. C અને Dમાં તેના કરતાં ઓછું હોય છે, પરંતુ આ જે અંતર છે તે વધી જાય છે. બરાબર એવી જ રીતે E થી F આ જે ચાપ કિનારી પરનું અંતર જે છે તે CD ચાપ કરતાં પણ ઓછું છે, પરંતુ તેનું સૂર્યથી અંતર થોડુંક વધી જાય છે. અને તેને કારણે આપણે શીખ્યા છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા પાયા અને ઊંચાઈમાં થતો ફેરફાર 3 નંબરનું જે છાયાંકિત ભાગ છે તેને સમાન જેટલું હોય છે. એટલે કે ક્ષેત્રફળ 1 બરાબર ક્ષેત્રફળ 2 બરાબર 3. કેપ્લરનો ત્રીજો નિયમ. સૂર્યની પરિક્રમા કરતા ગ્રહોનો આવર્તન કાળનો વર્ગ ગ્રહોની સૂર્યથી સરાસરી અંતરના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ગ્રહોનો આવર્તન કાળ સમય ધારો કે T હોય તો તેમનું સરાસરી અંતર સ્મોલ r હોય તો Tનો વર્ગ એટલે કે આવર્તન કાળનો વર્ગ એ અંતરના ઘન r³ ના સમપ્રમાણમાં હોય છે. તો જો આપણે ચલનની નિશાની કાઢીએ તો Tનો વર્ગ છેદમાં rનો ઘન બરાબર અચળ એટલે જ k. કેપ્લરના નિયમને ધ્યાનમાં રાખીને ન્યૂટને વૈશ્વિક ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત રજૂ કર્યો. આ સિદ્ધાંત અનુસાર વિશ્વની દરેક બે વસ્તુઓ એકબીજાને આકર્ષિત કરતી હોય છે અને આ આકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના ગુણનફળના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
આ નિયમને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીં બે પદાર્થ આપેલા છે કે જેનું દ્રવ્યમાન m1 અને m2 છે, જે એકબીજાથી d અંતરે આવેલા છે. હવે ન્યૂટનના નિયમ મુજબ પૃથ્વી પરનો દરેક પદાર્થ એકબીજા તરફ આકર્ષાય છે. તો ધારો કે આ આકર્ષણ બળ F હોય તો F એ બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણનફળના સમપ્રમાણમાં, એટલે કે F સમપ્રમાણ m1 m2, તેમજ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે F ચલન 1/d². તો એને આપણે આ સામાન્ય રીતે લખી શકીએ F ચલન m1 m2/d². તો F = g m1 m2/d². g એ સ્થિરાંક હોવાથી તેને આપણે વૈશ્વિક ગુરુત્વીય સ્થિરાંક પણ કહીએ છીએ. તો પૃથ્વી તેની પાસેની બધી જ વસ્તુઓને ગુરુત્વીય બળ વડે પોતાના કેન્દ્ર તરફ આકર્ષિત કરે છે. પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્ર બિંદુમાં હોય છે અને તેથી કોઈપણ વસ્તુ પરનું પૃથ્વીનું ગુરુત્વીય બળ પૃથ્વીના કેન્દ્રની દિશામાં જ હોય છે. એટલે કે આ બળને કારણે વસ્તુ ક્ષિતિજને લંબ દિશામાં સીધી નીચે પડે છે. તેથી જ જ્યારે એકાદ પથ્થર ક્ષિતિજને લંબ દિશામાં સીધો ઉપર ફેંકીએ ત્યારે આ બળ તેને નીચેની તરફ ખેંચતું હોય છે અને તેથી તેનો વેગ ઓછો કરે છે. સતત પ્રયુક્ત થતા આ બળને કારણે પથ્થરનો વેગ કેટલાક સમય બાદ શૂન્ય થાય છે. આમ પૃથ્વી દરેક વસ્તુઓ પર ગુરુત્વીય બળ પ્રયુક્ત કરે છે. આ પ્રયુક્ત થતા બળને કારણે જ વસ્તુમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ નિયમ અનુસાર પૃથ્વીના ગુરુત્વીય બળને કારણે વસ્તુનો પ્રવેગ વધે છે અને પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ કહે છે, જેને આપણે સ્મોલ g અક્ષર વડે દર્શાવીએ છીએ. પ્રવેગ એક સદિશ રાશિ છે. પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગની દિશા તેના ગુરુત્વીય બળની જેમ પૃથ્વીના કેન્દ્ર તરફ હોવાને કારણે તે પણ ક્ષિતિજને લંબ દિશામાં હોય છે. જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. નંબર 1, પૃથ્વીના પૃષ્ઠભાગ પર થતો ફેરફાર. પૃથ્વીના પૃષ્ઠભાગ પર દરેક સ્થળે જીનું મૂલ્ય સમાન હોય કે ના, કારણ પૃથ્વીનો આકાર સંપૂર્ણપણે ગોળાકાર નથી અને તેથી જ પૃષ્ઠભાગ પરના જુદા જુદા બિંદુનું પૃથ્વીના કેન્દ્રથી અંતર તે બિંદુના સ્થાન અનુસાર બદલાય છે. અને પૃથ્વી પોતે પણ પોતાની ફરતે ફરતી હોવાને કારણે તેનો આકાર ધ્રુવ પાસે થોડોક ચપટો છે અને વિષુવવૃત્ત પાસે ફૂલેલો છે. એટલે કે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવ પાસે થોડીક ઓછી એટલે કે નાની અને વિષુવવૃત્ત પાસે વધારે એટલે કે મોટી છે. અહીં અંતરમાં ફેરફાર થવાને કારણે જીનું મૂલ્ય પણ ધ્રુવ પર સૌથી વધારે એટલે કે 9.832 છે અને વિષુવવૃત્ત તરફ જતાં ઓછું થાય છે એટલે કે 9.78 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે. ઊંચાઈ અનુસાર ફેરફાર. પૃથ્વીના પૃષ્ઠભાગ ઉપર જતાં બિંદુનું કેન્દ્રથી અંતર વધતું જાય છે અને તેથી જીનું મૂલ્ય ઓછું થતું જાય છે. પૃથ્વીના પૃષ્ઠભાગની વસ્તુની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યાની તુલનામાં ખૂબ નાની હોવાથી ઊંચાઈને કારણે જીમાં થતો ફેરફાર પણ ઓછો હોય છે. અને તેથી જ પૃથ્વીના પૃષ્ઠભાગથી જ્યારે પણ આપણે કૃત્રિમ ઉપગ્રહને આપણે પૃથ્વીની બહાર મોકલીએ ત્યારે પૃથ્વીના પૃષ્ઠભાગથી તેમની ઊંચાઈને કારણે જીમાં થતો ફેરફાર ધ્યાનમાં લેવો પડે છે. ઊંડાઈ અનુસાર થતો ફેરફાર. પૃથ્વીની જેમ અંદરની તરફ જઈએ તેમ જીનું મૂલ્ય પણ બદલાતું રહે છે. અહીં કારણ અંતર આરનું મૂલ્ય ઓછું થતું જાય છે અને તેથી જીનું મૂલ્ય વધે. પરંતુ પૃથ્વીના કેન્દ્રની નજીક જવાથી હવે આરનું મૂલ્ય જે છે તે ઓછું થતું જવાને કારણે તેની પર અસર કરતું બળ પણ ઓછું થાય છે અને તેથી જ એમનું મૂલ્ય પણ બદલાય છે. અને આ બધાના એકત્રિત પરિણામ સ્વરૂપે પૃથ્વીની જેમ અંદરની તરફ એટલે કે કેન્દ્ર તરફ જઈએ તેમ ઊંડાઈ અનુસાર જીનું મૂલ્ય ઓછું થતું જાય છે અને કેન્દ્ર પાસે તે કિંમત 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે. દ્રવ્યમાન અને વજન. પૃથ્વીના જી કેપિટલ જી ગુરુત્વીય બળના મૂલ્ય માટે પૃથ્વીનું દ્રવ્યમાન તેમજ પૃથ્વીની ત્રિજ્યા મહત્વની છે. તો દ્રવ્યમાન એટલે શું? કોઈપણ વસ્તુનું દ્રવ્યમાન એટલે તેમાં રહેલ દ્રવ્ય સંચયનું માપ. તેનો એકમ કિલોગ્રામ છે અને તેથી જ દ્રવ્યમાન અદિશ રાશિ છે. દ્રવ્યમાનનું મૂલ્ય દરેક જગ્યાએ સમાન હોય છે એટલે કે તે ઊંચાઈ અને સ્થાન પ્રમાણે બદલાતું નથી.
બીજા ગ્રહ ઉપર જઈએ તો પણ તેના મૂલ્યમાં કોઈ જ ફેરફાર થતો નથી, કારણ તેમાં જડત્વનો ગુણધર્મ જોવા મળે છે. જ્યારે વજન એ પૃથ્વી તરફ થયેલ આકર્ષણ બળને કારણે નક્કી થાય છે અને તેથી વજન એ સદિશ રાશિ છે. જેમ ઊંચાઈ બદલાય તેમ વજનનું મૂલ્ય પણ બદલાય છે. ધારો કે એમ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પરનું પૃથ્વીનું ગુરુત્વીય બળ F સમીકરણને આધારે આપણે નીચે મુજબ દર્શાવી શકીએ. વજન W બરાબર F બરાબર mg. અહીં g એટલે જ કેપિટલ G એટલે કે g અચળાંક. આગળ જે આપણે શીખી ગયા 6.67 × 10⁻11. m એટલે જ પૃથ્વીનું દ્રવ્યમાન અને અંતર r એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. તો આ રીતે આપણે સ્મોલ g ની આગળ આપણે જે કિંમત શોધી 9.82 અને 9.78 એ પૃથ્વીના દ્રવ્યમાન અને પૃથ્વીના અંતરને આધારે આપણે શોધી શકીએ છીએ. અને તેથી જ જેમ ગ્રહ બદલાય તેમ પદાર્થનું વજન પણ બદલાય છે. વજન એ બળ હોવાથી તેનો SI એકમ ન્યૂટન છે. તે સદિશ રાશિ છે. બળની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. જીનું મૂલ્ય બધી જ જગ્યાએ સરખું ન હોવાથી વસ્તુનું સરાસરી વજન પણ સ્થાનપણે બદલાય છે અને તેથી જ પરંતુ દ્રવ્યમાન તેનું દરેક જગ્યાએ એક સમાન હોય છે. જ્યારે એકાદ વસ્તુ માત્ર ગુરુત્વીય બળના પ્રભાવથી જ ગતિમાન હોય ત્યારે તે ગતિને આપણે મુક્ત પતન કહીએ છીએ. એટલે કે પથ્થરનું મુક્ત પતન થાય છે. મુક્ત પતનમાં શરૂઆતનો વેગ 0 હોય છે. એટલે કે જ્યારે એક વિશિષ્ટ ઊંચાઈએ પદાર્થ પહોંચે ત્યારે તેનું આપણું આપેલું બળ 0 થાય પછી જ તે પૃથ્વીના ગુરુત્વીય વેગથી નીચેની તરફ આવે છે. અને તેથી અહીં લખેલું છે મુક્ત પતનમાં શરૂઆતનો વેગ 0 હોય છે અને સમય અનુસાર ગુરુત્વીય પ્રવેગને કારણે તે વધતો જાય છે અને તે રીતે તે જમીન પર આવે છે. પૃથ્વી પર મુક્ત પતન સમયે હવા સાથે થતા ઘર્ષણને કારણે વસ્તુની ગતિને અવરોધ થાય છે અને તે વસ્તુ પર પ્લાવક બળ પણ કાર્ય કરે છે. અને તેથી ખરા અર્થમાં મુક્ત પતન હવામાં થઈ શકતું નથી, કારણ કે તે માત્ર શૂન્ય અવકાશમાં જ શક્ય છે. આનું આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે એક પદાર્થ અથવા તો પથ્થર આપણે ઉપરની દિશામાં ફેંકીએ તો એ અમુક સ્થાને ગયા પછીથી અહીંયા 0 તેનો જ્યારે દ્રવ્યમાન અથવા તો તેનો વેગ જ્યારે 0 થાય ત્યારે તે પદાર્થ ફક્ત અને ફક્ત ગુરુત્વીય બળને કારણે જ G એટલે કે મુક્ત પતનની પદ્ધતિ દ્વારા નીચે આવે છે. કારણ કે હવા દ્વારા થતો અવરોધ નગણ્ય હોવાને કારણે આ પદાર્થ સ્થિર નીચેની દિશામાં આવે છે. પરંતુ આ પથ્થરની જગ્યાએ આપણે એક નાનું એવું પીછું લઈએ અથવા તો રૂનું તાંતણું લઈએ અને એ રૂને આપણે ઉપર કોઈ આપણે અગાસીમાંથી અથવા તો ટેરેસ ઉપરથી નીચેની તરફ ફેંકીએ તો એ રૂ કે પીછું જે છે તે સીધું નીચે ન આવતા આમ ફરતું હવામાં લહેરાતું ગમે તે સમયે નીચે આવશે. એનો ચોક્કસ સમય આપણે કહી નથી શકતા, કારણ હવા. અહીં આ જે પીછું અથવા તો રૂ જે છે તે નીચેની દિશામાં જ્યારે આવવાનો પ્રયત્ન કરે ત્યાં આ જે હવા છે આ હવામાં રહેલું જે બળ છે જેને આપણે પ્લાવક બળ કહીએ છીએ તે તેને ઉપરની દિશામાં બળ આપી રહ્યું છે. અને આ પ્લાવક બળને કારણે પવનને કારણે હવાને કારણે તેમાં અવરોધ નિર્માણ થાય છે અને તે સીધું સ્પષ્ટ નીચેની દિશામાં ન આવતા પોતાના માર્ગમાં આમ ફેરફાર કરતું તે નીચેની દિશામાં આવે છે. અને તેથી જ આપણે કહીએ કે કોઈ પણ પદાર્થ મુક્ત પતન દ્વારા હવાની હાજરીમાં નીચેની તરફ આવી શકતું નથી. મુક્ત પતન ફક્ત શૂન્યાવકાશમાં જ શક્ય બને છે. એટલે કે પ્રત્યેક પદાર્થ સ્થિર લંબ દિશામાં નીચેની તરફ આવે એ ફક્ત અને ફક્ત શૂન્યાવકાશમાં જ શક્ય બને છે. મુક્ત પતનથી વસ્તુનો જમીન પર પડવાનો વેગ અને તેના માટે લાગતો સમય આપણે ન્યૂટનના સમીકરણની મદદથી શોધી શકીએ છીએ. મુક્ત પતન માટેનો પ્રવેગ જો g હોય અને શરૂઆતનો વેગ u 0 હોય તો તે સમીકરણો નીચે પ્રમાણે છે. આપણે 9મા ધોરણમાં ગતિના 3 સમીકરણ શીખ્યા હતા. પહેલો હતો v = u + at, બીજો હતો s = ut + ½
2at સ્ક્વેર અને ત્રીજો આપણે શીખેલા v સ્ક્વેર ઇક્વલ્સ ટુ યુ સ્ક્વેર પ્લસ 2as. અહીં શરૂઆતનો વેગ આપણે કહ્યું કે જ્યારે પણ મુક્ત પતન હોય ત્યારે મુક્ત પતનમાં શરૂઆતનો વેગ u શૂન્ય હોય છે. તો આપણે આ જો u કાઢી લઈએ તો v ઇક્વલ્સ ટુ at. અહીં a એટલે જ ગુરુત્વીય બળ g. એવી જ રીતે બીજા અને ત્રીજા નિયમમાં utનું મૂલ્ય પણ શૂન્ય થશે. અહીં u સ્ક્વેરનું મૂલ્ય પણ શૂન્ય થશે. ગુરુત્વીય પ્રવેગ g એટલે જ અહીંયા a. તો s ઇક્વલ્સ ટુ હાફ gt સ્ક્વેર અને v સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2gs. તે અનુક્રમે આપણને આ બે સૂત્ર ઉપરથી મળે છે. તો સીધા ઉપર ફેંકેલી વસ્તુની ગતિનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે જીનું મૂલ્ય જીને બદલે -g લેવું, કારણ કે ગતિમાં પ્રવેગ એ વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. જીનું પરિમાણ તેટલું જ હોય તો પણ પ્રવેગને કારણે પથ્થરનો વેગ વધતો નથી પરંતુ ઓછો થાય છે. ચંદ્ર અને કૃત્રિમ ઉપગ્રહો પણ માત્ર પૃથ્વીના ગુરુત્વીય બળના પ્રભાવ હેઠળ જ ગતિશીલ હોય છે. તેથી તે પણ મુક્ત પતનના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે પદાર્થના પોતાના સ્થાન અને આકારને કારણે જે ઉર્જા મળે તેને આપણે સ્થિતિજ ઉર્જા કહીએ છીએ અને પોતાની ગતિને કારણે જે ઉર્જા મળે તેને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. તો આ વિશિષ્ટ સ્થિતિ અને સ્થાનને કારણે ઉર્જાને સ્થિતિજ ઉર્જા કહે છે અને આ આપણે આગલા ધોરણમાં શીખીને આવ્યા છે, જેની વ્યાખ્યા અહીં આપેલી છે. પરંતુ આપણે અહીં શીખ્યા કે m દ્રવ્યમાન ધરાવતી અને પૃથ્વીના પૃષ્ઠભાગથી h ઊંચાઈએ આપેલી વસ્તુનું ગુરુત્વીય સ્થિતિજ ઉર્જા mgh હોય છે અને તે પૃથ્વીના પૃષ્ઠભાગ પર તો શૂન્ય હોય એવી આપણે ધારણા કરી. તો hનું મૂલ્ય એટલે જ પૃથ્વીની ત્રિજ્યાની તુલનામાં ખૂબ જ ઓછું હોવાથી gનું મૂલ્ય આપણે સ્થિર ધારી શકીએ છીએ. પરંતુ hનું મૂલ્ય જો વધુ હોય તો gનું મૂલ્ય ઊંચાઈ અનુસાર ઓછું થતું જાય છે અને વસ્તુનું પૃથ્વીથી અનંત અંતરે જ્યારે હોય ત્યારે gનું મૂલ્ય શૂન્ય હોય છે અને તે વસ્તુ ઉપર પૃથ્વીનું ગુરુત્વીય બળ કાર્ય કરતું નથી અને તેથી જ વસ્તુની ગુરુત્વીય સ્થિતિજ ઉર્જા શૂન્ય લેવી વધુ યોગ્ય હોય છે. એટલે કે જ્યારે તે અંતર તેનાથી પણ ઓછું હોય તો સ્થિતિજ ઉર્જા શૂન્યથી ઓછું એટલે કે ઋણ હોય છે. મુક્તિ વેગ. દડો જ્યારે આપણે ઉપર ફેંકીએ ત્યારે તેનો વેગ ધીરે ધીરે ઓછો થતો જાય છે, કારણ પૃથ્વીના આકર્ષણ બળને કારણે. એક વિશિષ્ટ ઊંચાઈએ પહોંચ્યા પછી તેનો વેગ શૂન્ય થાય છે અને તેથી તે નીચે પડે છે. આ જે મહત્તમ ઊંચાઈ તેના શરૂઆતના વેગ ઉપર આધારિત હોય છે. ન્યૂટનના ત્રીજા સમીકરણ પ્રમાણે v સ્ક્વેર ઇક્વલ્સ ટુ યુ સ્ક્વેર પ્લસ 2as. અહીં જે છે દડાનો અંતિમ વેગ v શૂન્ય છે કારણ કે તે ઉપર પહોંચ્યા પછી 0 થાય છે અને a ઇક્વલ્સ ટુ -g. આગળ આપણે શીખી ગયા કે ઉપરની તરફ આપણે -g લેવાનું. તો 0 ઇક્વલ્સ ટુ યુ સ્ક્વેર પ્લસ 2 -gs અને તેથી મહત્તમ ઊંચાઈએ s જે છે તે એટલે કે સ્થળાંતર એટલે જ ઊંચાઈ h યુ સ્ક્વેર અપોન 2g જેટલું થશે. તો તેથી દડાનો શરૂઆતનો વેગ જેટલો વધારે હશે અહીંયા તેટલો જ દડો વધુ ઊંચાઈએ જશે, કારણ શરૂઆતનો વેગ જેટલો વધારે દડો પૃથ્વીના આકર્ષણ બળનો તેટલો જ વધારે પ્રમાણમાં પ્રતિકાર કરીને ઉપરની દિશાએ જાય છે. માટે ઊંચે ગયા પછી દડા પર પૃથ્વીનું આકર્ષણ બળ ઓછું થતું જાય છે. શરૂઆતનો વેગ જેટલો વધારીએ તેટલો વધુને વધુ ઊંચાઈએ જશે અને એક વિશિષ્ટ આરંભ વેગ એવો આવશે કે જે વેગ ઉપર ફેંકેલો દડો પૃથ્વીના આકર્ષણને માત કરીને તે પાછો જમીન પર આવશે. આને જ આપણે મુક્તિ વેગ કહીએ છીએ, કારણ કે આ વેગથી ઊંચે ફેંકેલી વસ્તુ પૃથ્વીના ગુરુત્વીય આકર્ષણથી મુક્ત થઈ શકે છે. મુક્તિ વેગનું સૂત્ર ઉર્જા અક્ષયતાનો સિદ્ધાંત વાપરીને નીચે મુજબ આપણે શોધી શકીએ. m દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પૃથ્વીના પૃષ્ઠભાગ પર તેની ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર એટલે કે મુક્તિ વેગ છે અહીંયા તેટલી હોવી જોઈએ. સ્થિતિજ ઉર્જા -gmm અપોન r જેટલી અને કુલ ઉર્જા જે છે તે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા જેટલી હોય છે. જ્યારે એ જ m દ્રવ્યમાન ધરાવતી વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે તેની ગતિજ ઉર્જા 0 હોય છે,
સ્થિતિજ ઉર્જા GMM અપોન અંતર, કારણ કે તે અનંત અંતર છે, અચળ છે અને તેથી છેદમાં અનંતતા આવવાને કારણે તેનું મૂલ્ય, સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય 0 થાય છે અનંત અંતરે. અને કુલ ઉર્જા આ બંનેનો સરવાળો 0 હોય છે. તો અનંત અંતરે m દ્રવ્યમાન ધરાવતી વસ્તુની ગતિજ ઉર્જા, સ્થિતિજ ઉર્જા અને કુલ ઉર્જાનું મૂલ્ય કેટલું? તો 0 જેટલું હોય છે.